હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 9 પ્રકરણ 7 શરૂ કરી રહ્યા છીએ. એમાં 7.1 આનાથી પહેલાં મેં તમને પ્રકરણ પરિચય આપ્યો હતો. એ વિડીયો તમે બધાએ જોયો હશે. અને હવે આજથી આપણે દાખલા શરૂ કરશું. તો કન્ટિન્યુઅસ મારી સાથે રહેજો દરેક દાખલામાં, જેથી કરી અને દરેક ભૂમિતિના દરેક મેથડ, દરેક નિયમ, દરેક સૂત્રો તમને બરોબર આવડે. તો આજે આપણે શરૂ કરશું દાખલા નંબર 1 7.1, જેની અંદર આપણે CPCT નો નિયમ કરશું ને બહુ જ સરળ છે. તો જોઈએ એકવાર શરૂ કરી દાખલાથી. તો એ કીધું છે કે ચતુષ્કોણ ABCD અને આકૃતિ તમને રકમમાં આપી દીધેલી છે આવી રીતે, બરોબર. ચતુષ્કોણ ABCD માં AC અને AD સરખા છે અને AB એ ખૂણા A નો દ્વિભાજક છે. હવે જો એ છે સુધીનો જે પહેલો વાક્ય છે એ આપણે પક્ષ કહીએ. અહીંયા સુધીનો આને શું કહેવાય? પક્ષ કહેવાય. તો સાબિત કરો. સાબિત કરો પછીનો જે હોય, એટલે કે જે આપણે પ્રૂફ કરવાનું છે, જે આપણે સાબિત કરવાનું છે, એને આપણે સાધ્ય કહેશું. એટલે આ આપણો શું થયો કહેવાય? સાધ્ય થયો કહેવાય. તો સૌથી પહેલા રકમમાંથી જ આપણે પક્ષને સાધ્ય લખી નાખવાના કે ચતુષ્કોણ ABCD માં AC બરાબર AD છે. AB એ ખૂણા A નો દ્વિભાજક છે. અને સાધ્યમાં લખશું કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD છે. અને BC અને BD વિશે પણ આપણે શું કહીશું એ પ્રશ્નમાં આપણે અહીંયા જવાબ લખી નાખશું એનો. હવે સાબિતી. તો સાબિતીની અંદર શરૂઆત આપણે કરવાની. તો જો જ્યારે પણ તમે આ ચેપ્ટરના દાખલા ગણો ને ત્યારે પહેલી તમારી રિક્વાયરમેન્ટ શું હોવી જોઈએ કે અહીંયા કને કયા બે ત્રિકોણની વાત થઈ રહી છે. ઘણીવાર દાખલામાં ત્રિકોણ આપી દેશે અને ઘણીવાર ઈ ત્રિકોણ પણ તમારે શોધવાના હશે. અત્યારે જે પહેલો દાખલો છે એમાં ઈ ત્રિકોણ આપી દીધા છે કે આપણે કયા બે ત્રિકોણની વાત કરવાની છે? ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD. તો પહેલા આપણે આપણી આકૃતિમાં ત્રિકોણ ABC અને ABD શોધી લઈએ. આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ કરજો. તો જુઓ, આ આપણો છે ત્રિકોણ ABC, બરોબર. જુઓ, આ A, B અને C એટલે મેં એને ડોટ્સ થી દર્શાવ્યો છે કે આ આપણો ત્રિકોણ ABC છે. અને બીજા ત્રિકોણની વાત કરે છે ABD. તો આપણે એને આવી રીતે લીટીઓ દ્વારા દર્શાવશું. આ છે આપણો ત્રિકોણ ABD. એટલે આપણે આ બે ત્રિકોણ અલગ કરી નાખ્યા, બરોબર. હવે આ બે ત્રિકોણ આપણે કેવા કરવાના છે? એકરૂપ. આપણને ત્રિકોણ મળી ગયા. પહેલું આપણું જે હતો હેતુ કે કયા બે ત્રિકોણની વાત કરવાની છે, બે ત્રિકોણ મળી ગયા. હવે આ બે ત્રિકોણની અંદર એના કોઈ પણ ત્રણ અંગો CPCT પ્રમાણે કેવા થવા જોઈએ? એકરૂપ થવા જોઈએ. તો હવે અહીંયા કને તમને છે ને દાખલામાં અમુક અંગો તો ઓલરેડી એકરૂપ કરીને આપેલા જ હશે. જેમ કે જો અહીંયા લખ્યો છે કે આપણે પક્ષ લખી નાખ્યો, સાધ્ય લખી નાખ્યો. હવે આપણે બે ત્રિકોણ પણ મળી ગયા. તો હવે આપણે સાબિતીમાં પહેલા એ ત્રિકોણ વિશે જ લખશું કે ત્રિકોણ ABC અને એકરૂપની જગ્યાએ શું લખશું? અને. કારણ કે એકરૂપ એટલે કે બંને સરખા છે, એ તો આપણે સાબિત કરવાનો છે. એટલે આપણે લખવાનું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD માં કઈ ત્રણ વસ્તુ સરખી છે? તો જો પક્ષની અંદર તમે જોશો તો તમને કીધું છે કે AC બરાબર AD. તો હવે તમે આકૃતિમાં જુઓ તો આ ડોટ્સ વાળો જે ત્રિકોણ છે એની અંદરની બાજુ AC અને લાઈન વાળા ત્રિકોણની બાજુ કઈ છે? AD. એટલે બંને ત્રિકોણની આ એક બાજુ કેવી થઈ? એકરૂપ થઈ. ત્રિકોણ ABC ની બાજુ AC અને ત્રિકોણ ABD ની બાજુ AD. બંને ત્રિકોણની એક બાજુ એકરૂપ છે એવું આપણને રકમમાં જ કહે છે. એટલે આપણે લખવાનું કે ભાઈ AC અને AD કેવા છે? સરખા. જુઓ, આ AC આ ત્રિકોણની બાજુ, AD ઈ આ ત્રિકોણની બાજુની બંને કેવી છે? સરખી. પક્ષમાં કીધું છે. પછી પક્ષમાં હજી બીજી વસ્તુ પણ આપણને કીધી છે કે ખૂણા A નો દ્વિભાજક. હવે દ્વિભાજકનો અર્થ શું થાય? દ્વિ એટલે બે અને ભાજક એટલે બે સરખા ભાગ થાય. તો અહીંયા કને કઈ છે કે AB એ ખૂણા A નો દ્વિભાજક છે. તો જુઓ લાઈન AB. તો આ આપણી લાઈન AB છે, બરોબર. અને આ આખો ખૂણો A છે. આખો ખૂણો કયો કહેવાય? એ જ્યાં મારી પેન ફરે છે ત્યાં બરોબર જુઓ. તો આ આખો ખૂણો A છે અને આ AB એનો દ્વિભાજક છે. એટલે આ ખૂણા એના અહીંયા કને એને કેવા ભાગ કર્યા? બે સરખા ભાગ કર્યા. એટલે કે ખૂણો A આ આખો હતો અને અહીંયાથી એના બે સરખા ટુકડા થયા. હવે બે સરખા ટુકડા વિશે જોઈએ તો કયો ટુકડો થયો? CAB અને BAD, બરોબર. તો આપણે લખી શકીએ કે CAD અને BAD પણ કેવા છે? દ્વિભાજકથી બનતા ખૂણા છે. અને દ્વિભાજકથી બનતા ખૂણા છે એટલે કેવા હોય? સરખા હોય. દ્વિભાજકથી બનતા ખૂણા. હવે જો આ CAB
BAD એટલે એક જ ખૂણા એના બે સરખા ટુકડા. એટલે કે જોશો હવે તો એક ડોટ્સ વાળા ત્રિકોણની અંદર ખૂણો આવ્યો અને બીજો લાઇનિંગ વાળા ત્રિકોણમાં આવ્યો. એટલે કે આપણા જે બે ત્રિકોણ હતા, એક ડોટ્સ વાળો અને એક લાઇનિંગ વાળો, એમાં એક એક બાજુઓ સરખી છે, એક એક ખૂણા પણ સરખા છે. બે અંગો તો આપણને મળી ગયા. બે અંગો તો ઓલરેડી આપણને રકમમાં જ આપી દીધા છે. તો હવે આપણે કયો સાબિત કરવાનો છે? ત્રીજો અંગ. જોઈએ ત્રીજો અંગ. ધ્યાનથી આકૃતિને જુઓ તો આકૃતિ જ આપણને કહે છે કે ત્રીજો અંગ એકરૂપ છે. C અને D કયા હિસાબે? ખબર નથી. B કયા હિસાબે? ખબર નથી. પણ તમે ધ્યાનથી જોશો તો આ AB લાઈન છે. તો જુઓ આ ત્રિકોણ ABC ની અંદર પણ AB બાજુ આવેલી છે અને ત્રિકોણ ABD ની અંદર પણ આ ત્રિકોણ ABD એની અંદર AB બાજુ આવેલી છે. એટલે કે ટૂંકમાં ડોટ્સ વાળો ત્રિકોણ અને આ લાઈન વાળો ત્રિકોણ બંનેની એક બાજુ સામાન્ય જ છે, સરખી જ છે. આ જે લાઈન છે AB, આ ત્રિકોણ ACB એટલે કે ડોટ્સ વાળા ત્રિકોણની એ કહેવાય અને લાઈન વાળા ત્રિકોણની એ કહેવાય. તો હવે જો આ AB બાજુનો માપ ધારો કે 5 હોય તો આ ત્રિકોણ ABC માટે પણ AB 5 થયો. આ ADB ત્રિકોણ માટે પણ એની બાજુનો માપ કેટલો થયો? 5 જ થયો. એનો મતલબ કે એને આપણે સામાન્ય બાજુ કહેશું. એટલે કે AD બરાબર DA સામાન્ય બાજુ હોય. AD અને DA ની પણ AB અને BA, AB અને BA આમ લખો તો પણ ચાલે કે AB અને BA એ સામાન્ય બાજુ છે, એક ને એક બાજુ છે. અથવા AB બરાબર AB લખો તો પણ ચાલે. તો એ સામાન્ય બાજુ છે. હવે ત્રણ વસ્તુ થઈ ગઈ. કઈ કઈ ત્રણ વસ્તુ થઈ? જરાક ધ્યાનથી જુઓ. બાજુ, ખૂણો, બાજુ. બાજુ, ખૂણો, બાજુ. આ બંને ત્રિકોણની એક બાજુ, આ બંને ત્રિકોણના એક ખૂણા અને આ બંને ત્રિકોણની એક બાજુ. એટલે બાજુ, ખૂણા, બાજુ પ્રમાણે એટલે કે બા ખૂ બા પ્રમાણે આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. સાધ્ય થઈ ગયો સાબિત. બરોબર કે આ બંને ત્રિકોણ એકરૂપ છે. હવે નિયમ છે કે કોઈ પણ ત્રિકોણ એકરૂપ હોય તો એના બધા જ અંગો એકરૂપ હોય. તો હવે આપણને અહીંયા કહે છે BC અને BD. તો જો BC આ રહ્યો અને આ રહ્યો BD. તો હવે આ બે ત્રિકોણ તો એકરૂપ છે, તો એના બધા અંગો એકરૂપ હોય. એનો મતલબ BC અને BD પણ કેવા હોય? એકરૂપ હોય. એટલે આપણે કઈ સાબિત નહીં કરવાનું, ડાયરેક્ટ લખી નાખવાનું BC બરાબર BD એકરૂપ ત્રિકોણની બાજુ છે. એટલે એ પણ કેવા હોય? એકરૂપ જ હોય. તો અહીંયા થઈ ગયો આપણો આ દાખલા નંબર 1. હવે જોઈએ આપણે દાખલા નંબર 2. ત્યાર પછી આપણે દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 ની અંદર કીધો છે કે આપેલ આકૃતિ ચતુષ્કોણ ABCD માં AD અને BC સરખા છે અને ખૂણો DAB અને CBA પણ કેવા છે? એકરૂપ છે. મેં ડાયરેક્ટ પક્ષ અને સાધ્ય સ્વરૂપે લખ્યો. પક્ષની અંદર આપણને કીધું છે કે આપેલી આકૃતિ ABCD માં, તો આપણે લખવાનું પક્ષમાં ABCD માં AD અને BC સરખા છે. એ તમને આપી દીધા છે. અને ખૂણો DAB અને ખૂણો CBA પણ સરખા છે. અને પછી સાધ્યમાં આપણને કઈ કઈ વસ્તુ સાબિત કરવાની છે? તો ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ BAC, BD બરાબર AC અને ABD બરાબર ખૂણો BAC. તો સૌથી પહેલા તો આપણે શું શોધવાનું? ત્રિકોણ, કે કયા ત્રિકોણની અહીંયા વાત થાય છે. તો અહીંયા ત્રિકોણ આપી જ દીધો છે કે તમને કયા ત્રિકોણને એકરૂપ કરવાનો છે? ત્રિકોણ ABD અને ત્રિકોણ BAC. તો હવે જુઓ આકૃતિમાં ત્રિકોણ ABD ગોતો. તો જુઓ આ ત્રિકોણ ABD, આ A, B અને D બરોબર, જેને મેં ડોટ્સ ટપકાથી દેખાડેલો છે. ટપકા ટપકા કરી નાખ્યા. આવી રીતે તમે પેન્સિલથી તમારી આકૃતિમાં કરો ને એટલે તમારો ફોકસ પૂરેપૂરો એ બે ત્રિકોણ ઉપર જ રહે. તો જુઓ આ ટપકા ટપકા વાળી જે આકૃતિ છે એ ત્રિકોણ ABD અને બીજો ત્રિકોણ છે BAC. તો આ BAC જે અહીંયા નામ લખ્યું છે એ પ્રમાણે પેન ફેરવો એટલે તમને ખબર પડી જશે કયા ત્રિકોણની વાત થાય છે. BA અને C એટલે આ ત્રિકોણની વાત થાય છે, જેને મેં આવી રીતે લીટીઓ દ્વારા દેખાડ્યો છે. બંને ત્રિકોણ એકબીજામાં ભેગા થઈ જાય છે પણ એનાથી આપણને કઈ પ્રોબ્લેમ થાય નહીં. હવે આપણે સાબિતી તરફ જઈએ. તો સાબિતીમાં શરૂઆતમાં જે બે ત્રિકોણ આપણે એકરૂપ કરવાના કીધા છે એ બે ત્રિકોણ વિશે લખવાનું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ BAC માં, એટલે કે ટૂંકમાં આ બે ત્રિકોણની અંદર હવે શું શું સરખું છે? તો જો પક્ષમાં જોઈએ તો AD અને BC સરખા છે. તો હાલો ગોતીએ AD. જો આ AD બાજુ થઈ, આ AD બાજુ અને બીજી છે BC બાજુ. તો જુઓ આ થઈ BC બાજુ. હવે ધ્યાનથી જોશો તો AD બાજુ છે એ કયા ત્રિકોણની બાજુ છે? ટપકાવાળાની બાજુ છે, ટપકાવાળા ત્રિકોણની બાજુ.
અને આ લાઇનિંગ વાળી જે બાજુ છે એ કયા ત્રિકોણની બાજુ, સોરી આ BC છે એ કયા ત્રિકોણની બાજુ છે? લાઇનિંગ વાળા ત્રિકોણની બાજુ છે. એટલે કે એક ટપકા વાળા ત્રિકોણની બાજુ, એક લાઇનિંગ વાળા ત્રિકોણની બાજુ. તો એ બંને બાજુ એકરૂપ કીધી છે. એટલે પક્ષમાં આપણે કહીએ કે આ બે ત્રિકોણમાં એક બાજુ કેવી છે? સરખી છે. એક અંગ મળી ગયો. પછી બીજો અંગ જોઈએ તો એ પણ આપણને પક્ષમાં કહી દીધો છે DAB અને CBA. વચ્ચે જે હોય ખૂણો હોય, તમે BAD પણ લખો, DAB પણ લખો, પણ અહીંયા એ વચમાં જ આવવો જોઈએ. તો હવે અહીંયા તો જે કીધું છે એ પ્રમાણે આપણે જોઈએ DAB. તો વળી પેન ફેરવો, DAB એટલે કે આ ખૂણાની વાત થાય છે, બરોબર? DAB એટલે આખો ખૂણો થઈ ગયો આપણો DAB. અને બીજો ખૂણો CBA. તો જો C થી શરૂ કરો, આ C, B અને A એટલે કે આ ખૂણો આખો થઈ ગયો CBA. એટલે આ CBA એટલે વચ્ચે હોય ખૂણો. તો હવે જો આ જે એ ખૂણો છે કયા ત્રિકોણની અંદર આવે છે? ટપકાવાળા ત્રિકોણની અંદર આવે છે. આ ખૂણો B છે કયા ત્રિકોણની અંદર આવે છે? લાઇનિંગ વાળા ત્રિકોણની અંદર આવે છે. એટલે કે બંને ત્રિકોણના આ એક એક ખૂણા પણ કેવા છે? સરખા છે. આ બંને વસ્તુ તો આપણને રકમમાં જ આપી દીધી. એટલે કે બે વસ્તુ, બે અંગો એકરૂપ થઈ ગયા. હવે આપણે ખાલી એક જ અંગ એકરૂપ કરવાનું, ત્રીજો અંગ. તો ધ્યાનથી જુઓ આકૃતિમાં કે કાંઈ વસ્તુ એવી છે કે જે એકરૂપ છે. તો તમે બરોબર જોશો તો આજે આપણે આ AB બાજુ છે ને, તો જો યાર ટપકાવાળી બાજુમાં એ આવે છે અને લાઇનિંગ વાળો જે ત્રિકોણ છે એની એ બાજુ કઈ છે? AB જ છે. એટલે કે ટૂંકમાં આ AB બાજુ છે એ આ બંને માટે કોમન છે. ટપકાવાળો જે ત્રિકોણ છે એની બાજુનું નામ AB છે, લાઇનિંગ વાળા ત્રિકોણની એક બાજુનું નામ AB છે. એટલે AB એક જ બાજુ છે બંને ત્રિકોણ વચ્ચે, એટલે એને સામાન્ય બાજુ કહેવાય. તો હવે જોઈએ તો બાજુ, ખૂણો, બાજુ એટલે કે બા ખૂબા પ્રમાણે બંને ત્રિકોણ કેવા થયા? એકરૂપ થયા. અને આપણને ખબર છે કે જ્યારે આ ત્રણ અંગો એકરૂપ થાય એટલે બંને ત્રિકોણ કેવા થઈ જાય? એકરૂપ. ને જે એકરૂપ ત્રિકોણ હોય એના બધા જ અંગો એકરૂપ હોય, 6 અંગો એકરૂપ હોય. તો હવે બાખુબા પ્રમાણે આપણે આ બે ત્રિકોણ એકરૂપ કરી નાખ્યા. તો એકરૂપ ત્રિકોણની બધી જ બાજુઓ અને બધા ખૂણા એકરૂપ હોય. માટે BD અને AC પણ એકરૂપ હોય અને ABD અને ABC પણ એકરૂપ હોય. કારણ કે BD જુઓ તો BD છે એ ટપકાવાળાની બાજુ છે, AC છે તો AC છે એ લાઇનિંગ વાળાની બાજુ છે, ABD તો જુઓ ABD ટપકાવાળાનો ખૂણો છે અને BAC તો BAC આ ટપકાવાળાનો અને ABD જે છે કયો હતો? ABD લાઇનિંગ વાળાનો છે. તો આપણે જોઈએ તો ટપકાવાળો ને લાઇનિંગ વાળા તો એકરૂપ છે. એટલે કે ટૂંકમાં તમારે શું કરવાનું? એકરૂપ ત્રિકોણ થઈ ગયા. તો એકરૂપ ત્રિકોણની કોઈ પણ બાજુ કે ખૂણા વિશે પૂછે તો ત્રિકોણ એકરૂપ છે એટલે હવે બાકી રહી ગયેલા બધા જ ખૂણાઓ, બધી જ બાજુઓ એકરૂપ હોય. તો ખૂબ જ સરળ આ ચેપ્ટર છે. ઓલરેડી આપણને 3 જ અંગો એકરૂપ કરવાના હોય ને એમાંથી ઓલરેડી આપણને 2 અંગો આપી જ દીધા હોય છે એ લોકોએ. ત્રીજો અંગ આપણે એકરૂપ કરવાનો હોય છે. અત્યાર સુધીના દાખલામાં આપણે જોયું કે ભાઈ ત્રિકોણ આપણને આપી દીધા હતા, બરોબર? હવેનો જે નેક્સ્ટ દાખલો આવશે એમાં કયો ત્રિકોણનો આપણે યુઝ કરવો જોઈએ અથવા કયા બે ત્રિકોણનો આપણે એકરૂપ કરવા જોઈએ કે આપણને જે સાધ્ય માંગ્યું છે આપણે સાબિત કરી શકીએ. તો એના વિશે ભણશું. આજના વિડીયોમાં બસ આટલું જ. તો વધુ ને વધુ ધોરણ 9ના વિદ્યાર્થીઓને તમે આ વિડીયો શેર કરજો જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓને આ ફ્રી નોલેજ ગાર્ડનનો લાભ મળે અને ફ્રી વિદ્યા મળે. કારણ કે વિદ્યાદાન મહાદાન કહેવાય છે. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. બાય.